હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મેથીની મઠરી બનાવીશું। તો ઠંડીમાં ઘણી બધી મેથી મળતી હોય છે, તો બાળકોને પણ મેથી ખવડાવવી જરૂરી હોય છે। તો બાળકોને ભાવે એવી ટેસ્ટી આજે આપણે મેથીની મઠરી બનાવીશું। આ મઠરી બાળકોને બહુ જ ભાવશે। એકદમ ક્રિસ્પી બનશે, ક્રન્ચી બનશે અને એકદમ ટેસ્ટી, કડવી પણ નહીં લાગે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે આપણે 1/4 કપ જેટલી મેથીને આ રીતે તેલમાં સોતે કરવાની છે, જેથી મેથીની કડવાહટ દૂર થઈ જાય। તો મેથીને આપણે 2 થી 3 મિનિટ જેવું સેલો ફ્રાય કરીશું, જેથી મેથીમાં જેટલી કડવાશ હશે એ બધી જ આ ફ્રાય કરવાથી દૂર થઈ જશે, જેથી બાળકોને ખાવામાં પણ કડવી નહીં લાગે। મેથી ખાવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે, પણ કડવાશના લીધે લોકો તેને ખાવાનું પસંદ નથી કરતા। પણ આ રીતે આપણે નવી રીતે મેથીનું કંઈક અલગ બનાવી અને ખાઈશું તો મેથીના ગુણ પણ આપણામાં શરીરમાં આવી જશે। તો એના માટે આપણે મેથી થોડી ફ્રાય કરીશું, થોડું મીઠું પણ એડ કરી દઈશું, જેથી મેથીની કડવાશ એકદમ દૂર થઈ જશે। જો તમે મેથીની કડવાહટ ખાવાનું પસંદ કરતા હોય તો તમે મેથીને ડાયરેક્ટ પણ લોટમાં એડ કરી અને લોટ બાંધી શકો છો। પણ આજે આપણે બાળકો માટે આ મેથીની મઠરી બનાવીએ છીએ, એટલે આપણે મેથીને આ રીતે ફ્રાય કરીને જ એડ કરીશું। તો અહીંયા આપણી મેથી ફ્રાય થઈ ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મેથીને ઠંડી થવા દેવાની છે। હવે આપણે મઠરી માટે લોટ બાંધીશું। તો એના માટે 1 કપ જેટલો મેં ઘઉંનો જે રોટલીનો લોટ આવે છે તે લીધો છે। એમાં અડધી ચમચી મીઠું એડ કરીશું, 1 ચમચી આપણે અજમો એડ કરીશું અને 1 ચમચી દળેલી ખાંડ એડ કરીશું, 1 ચમચી આપણે તલ એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને જે આપણે મેથીને સોતે કરી રાખી છે તે ઠંડી થઈ ગઈ છે, તો તે એડ કરી દઈશું। તો હવે આપણે લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે। તો અહીંયા આપણે મેથીમાં તેલ એડ કરેલું છે, એટલે આપણે મોયણ એડ કરવાની જરૂર નથી, એમાંથી જ મોયણ આવી જશે। તો આ રીતે આપણે એકદમ સરખી રીતે મેથી અને મસાલાને બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું। જો તમને મોયણ ઓછું લાગે તો તમે અહીંયા ઉપરથી 1 ચમચી તેલ એડ કરી શકો છો અથવા ઘી પણ એડ કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો આપણું મોયણ એકદમ પરફેક્ટ આવી જાય છે। હવે આપણે તેમાં થોડો પાણી એડ કરી અને આપણે એકદમ સોફ્ટ રોટલીનો લોટ બાંધીએ છીએ તેવો લોટ બાંધવાનો છે। તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે। તો લોટને આપણે એકદમ સરસ રીતે આ રીતે મસળી લેવાનો છે, જેથી આપણા મઠરી એકદમ સોફ્ટ બને। હવે આપણે લોટને ઢાંકી અને 10 મિનિટ રેસ્ટ આપવાનો છે। એ પહેલાં આપણે થોડું તેલ લગાવી દઈશું અને આ રીતે ગ્રીસ કરી લઈશું। હવે આપણે લોટને ઢાંકી દઈશું અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। હવે આપણે મઠરીમાં એડ કરવા માટે એક પેસ્ટ બનાવવાની છે। તો એના માટે મેં અહીંયા 2 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે। હવે આપણે એમાં 1 ચમચી ઘી એડ કરી દઈશું। તો આ રીતનું મેં ઘી લીધું છે। જો તમારે મેલ્ટ ઘી લેવું હોય તો તમે તે પણ લઈ શકો છો। હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે। તો આ રીતે આપણે પેસ્ટ બનાવી લઈશું। તો હવે આપણા લોટને પણ 10 મિનિટ રેસ્ટ મળી ગઈ છે। તો હવે આપણે તેમાંથી રોટલીના સાઈઝની એક મોટો ગુલ્લો કરી લઈશું અને આપણે તેને વણી લેવાનો છે। તો આપણે કોરો લોટ લગાવી અને રોટલી વણવાની છે, એકદમ પતલી રોટલી વણવાની છે। તો અહીંયા તમે મેદો પણ ઉપયોગ કરી શકો છો, પણ આપણે બાળકો માટે બનાવીએ છીએ એટલે મેં મેદાનો ઉપયોગ નથી કર્યો। તો આ રીતે આપણે રોટલી વણી લીધી છે। હવે આ જે પેસ્ટ બનાવી છે તેને આપણે આ રોટલી ઉપર આ રીતે લગાવી દેવાની છે। તો તમને હાથેથી ફાવે તો હાથેથી પણ તમે લગાવી શકો છો। તો બધી જ બાજુ આપણે આ પ્યુરી લગાવી દઈશું। તો આ રીતે લગાવ્યા પછી આપણે કોરો લોટ થોડો ઉપર નાખી દેવાનો છે, જેથી આપણા પડ એકદમ સરસ પડે। હવે આ રીતે સાઈડમાંથી આપણે વાળી લેવાની છે અને જે ભાગ વાળે છે તેના ઉપર પણ આપણે જે પેસ્ટ બનાવી છે તે આ રીતે લગાવી દેવાની છે। તો તમને હાથેથી ભાવે તો તમે હાથેથી પણ આ રીતે લગાવી શકો છો। હવે એના ઉપર પણ આપણે કોરો લોટ લગાવી અને ગ્રીસ કરી લઈશું। તો આ રીતે મેં લગાવી દીધું છે। હવે આપણે જે નીચેનો ભાગ હતો એ આપણે થોડો વાળી લેવાનો છે। તો આ રીતે નીચેથી અને ઉપરથી આપણે વાળી લઈશું અને જે આપણે પેસ્ટ લગાવી છે તેને આ રીતે ચોરસ
આકારમાં આપણે વાળી લેવાનું છે। હવે આપણે આના ઉપર કોરો લોટ લગાવી દઈશું। તો હવે આપણે કોરો લોટ લગાવી અને ચોરસ શેપમાં તેને વણવાની છે। તો બિલકુલ હળવા હાથે આપણે વણવાનું છે। તો જેટલી બને તેટલી આપણે મોટી કરતા જઈશું। તો આ રીતે વણી અને પછી આપણે તેના પર જે પેસ્ટ બનાવી છે તે ફરી એકવાર લગાવી દઈશું અને પછી ઉપર થોડો કોરો લોટ છાંટી દઈશું અને હવે ફરીથી આપણે આ રીતે ચોરસ શેપમાં વાળી દેવાની છે અને કોરો લોટ લગાવી આપણે તેને વણવાની છે। તો આ રીતે આપણે એકદમ હલકા હાથે તેને વણી લઈશું। તો જેટલા તમે લેયર કરશો તેટલા તમારી મઠરી એકદમ સરસ રીતે ફૂલશે અને ક્રિસ્પી બનશે। એટલે મેં અહીંયા 3 લેયર કર્યા છે। આ રીતે થઈ જાય પછી એકવાર ફરીથી આપણે પેસ્ટ લગાવી આ રીતે વાળી દઈશું અને હવે કોરો લોટ લગાવી ફરીથી આપણે ઊભી જ હવે વણી લેવાની છે। તો આ રીતે મેં વણી લીધું છે। હવે આપણે તેને કટ કરીશું। તો સાઈડનો ભાગ પહેલાં આપણે કાઢી લઈશું અને આ રીતે લાંબી લાંબી સ્ટીક આપણે કટ કરી લઈશું। તો તમારે જો વધારે જાડી રાખવી હોય તો તમે વધારે જાડી રાખી શકો છો, પણ આ રીતે આપણે કટ કરી લઈશું। તો જેટલા લેયર તમે રાખશો એટલી તમારી મઠરી વધારે ફૂલશે અને એકદમ ક્રિસ્પી રહેશે। મેં અહીંયા 3 થી 4 લેયર કર્યા છે। તો હવે આપણે આ સ્ટીકને તળવાની છે। તો આપણે એકદમ અલગ અલગ કરી દઈશું। તમે જોઈ શકો છો એકદમ આ રીતની હોવી જોઈએ। તો ગરમ તેલમાં આપણે એક એક કરી અને બધી સ્ટીક એડ કરી દઈશું। તો અત્યારે આપણે તેની સાઈડ ચેન્જ નથી કરવાની, થોડી આપણી ફ્રાય થઈ જાય મઠરી પછી તેની સાઈડ ચેન્જ કરવાની છે। તો હલકા હાથે આપણે ઝારાની મદદથી આ રીતે તેને હલાવતા જઈશું અને મઠરી જેમ જેમ તળાતી જશે તેમ તે ઉપર આવી જશે। પછી આ રીતે આપણે ફેરવી અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની છે। ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે। તો આ રીતે ગોલ્ડન બ્રાઉન આપણી મઠરી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો અને એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે। તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું અને એવી જ રીતે આપણે બાકીની બધી જ મઠરીને તળી લેવાની છે। તો મેં અહીંયા બધી જ મઠરી તળી લીધી છે। તો આ મઠરી બાળકોને તો બહુ જ ભાવશે। એકવાર જરૂરથી બાળક માટે જરૂરથી બનાવજો। એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બની છે। આ મઠરીને તમે ચા જોડે ખાશો તો પણ એકદમ મસ્ત લાગશે અને બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ મઠરી આપી શકો છો। તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ યા ફેમિલી સાથે જરૂરથી શેર કરજો। ફરી મળીશું નવી રેસીપી સાથે।